વર્ષ 1971માં થયેલા ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં પોતાના અદમ્ય સાહસથી ભારતીય નૌસેનાએ દુશ્મન દેશના દાંત ખાટા કર્યા હતા. 4 ડિસેમ્બર 1971માં ભારતીય નેવીએ કરેલા પરાક્રમની સ્મૃતિમાં દર વર્ષે આ વર્ષ ભારતીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1972થી ઇન્ડિયન નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. આજે જિલ્લા મથક ભુજ ખાતે નેવલ એનસીસી યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવ્યો હતો. સવારે એનસીસી યુનિટ પોલિટેકનિક કોલેજ ખાતેથી રેલીને સ્ટાર્ટ અપાયો હતો. ભુજના હિલ ગાર્ડનથી જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી વિશાળ રેલી નીકળી હતી, જેમાં નૌસેના અંગે માહિતીપ્રદ સૂત્રો અને બેનર સાથે નૌસેનાના જવાનો, એનસીસી નેવલ કેડેટના છાત્રો જોડાયા હતા. કચ્છના યુવાનો ભારતીય નૌસેનાથી પરિચિત થઈ શકે અને નેવીમાં જોડાઈ દેશ સેવા કરી શકે તે માટે નુક્કડ નાટકના માધ્યમથી પ્રેરણા અપાઈ હતી. સરહદી કચ્છ જિલ્લો જળ સીમાઓ સાથે જોડાયેલો પ્રદેશ હોવાથી કચ્છવાસીઓ ભારતીય નૌસેનાથી અવગત થાય તેવો હેતુ ભારતીય નૌસેના દિવસની ઉજવણીનો રહ્યો હોવાનું એનસીસીના સેકન્ડ ઓફિસર ડોક્ટર ડીએલ ડાભીએ જણાવ્યું હતું. એનસીસી લેવલના લેફ્ટનન્ટ કમાન્ડર એમજી ગોહિલના માર્ગદર્શન હેઠળ ભારતીય નૌસેના દિવસ ઉજવાયો હતો. રાષ્ટ્રગીતના ગાન સાથે ઉજવણીનું સમાપન થયું હતું. આ ઉજવણી ભુજવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની હતી તેવું એનસીસી યુનિટના જયપાલસિંહ ચાવડાએ જણાવ્યું હતું. આજે 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ એટલે કે નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે. 1971ની અંદર ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેની અંદર પાકિસ્તાનને પરાસ્ત કરવામાં ઇન્ડિયન નેવીનો સિંહ ફાળો 4 ડિસેમ્બરના રહ્યો હતો. એ દિવસને અનુસંધાને 1972 પ્રથમ ઇન્ડિયન નેવી ડે ઉજવવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે આજનો દિવસ છે એ નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં ભારતની નૌસેનાની તાકાતથી લોકો અને ભારતવાસીઓ પરિચિત થાય. આજનો આપણા કાર્યક્રમ અંતર્ગત હિલ ગાર્ડનથી લઈ અને જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી રેલીના સ્વરૂપની અંદર અલગ અલગ સ્લોગનો, નુક્કડ નાટક પ્રસિદ્ધ કરી અને ભારતીય નૌસેનાને લોકો જાણે અને ઓળખે એના માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર નૌસેનાના સૈનિકો, એનસીસી ઓફિસર્સ, એનસીસી કેડેટ અને 5 નેવલ એનસીસી યુનિટના લેફ્ટનન્ટ કમાન્ડર એમજી ગોવિંદ સરના માર્ગદર્શન હેઠળ આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેથી આપણા કચ્છના યુવાનો અને યુવતીઓ ઇન્ડિયન નેવીને ઓળખી અને પોતાનું યોગદાન આપી અને ભારત માતાના રક્ષણમાં ઇન્ડિયન નેવીની અંદર પોતાની સેવા આપે એ બાબતે અવેર થાય. અને કચ્છવાસીઓ જ્યારે આપણે દરિયાઈ કિનારે ઉપરનો જિલ્લો છે તો ભારતીય નૌસેનાથી પરિચિત થવાના મુખ્ય હેતુથી આજે આ 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી છે. પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને એનાયત થયેલો આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જીએસઓએમએના સીઈઓ અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ માટે સ્મૃતિવનની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને 2024ના વર્ષની શરૂઆતમાં વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું હતું. વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક સીમાચિહ્ન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ મેળવીને સ્મૃતિવન મ્યુઝિયમે આ અંતિમ એવોર્ડ સન્માન ગૌરવ પ્રાપ્ત કર્યું છે. પ્રિક્સ વર્સેલ્સ એ વૈશ્વિક આર્કિટેક્ચર અને ડિઝાઇન એવોર્ડ છે અને વિવિધ શ્રેણીઓમાં અસાધારણ સિદ્ધિઓ માટે એનાયત કરવામાં આવે છે. મ્યુઝિયમ, એરપોર્ટ, કેમ્પસ, પેસેન્જર સ્ટેશન, રમતગમત સુવિધાઓ, એમ્પોરિયમ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટનો તેમાં સમાવેશ થાય છે. 26મી જાન્યુઆરી 2001ના ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ગમરોડી નાખ્યું હતું તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાનની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. 28મી ઓગસ્ટ 2022ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજિયો ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે. તેવામાં મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. મ્યુઝિયમની અનન્ય ડિઝાઇન અને હેતુ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકૃત થયો છે. આ ગુજરાત અને ભારત બંનેનું વૈશ્વિક સ્તરે સન્માન છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા કચ્છ કલેક્ટર કચેરીની વહીવટી સહાયથી વિકસાવવામાં આવેલું સ્મૃતિવન કુશળતા અને વિઝનના સહિયારા પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. સ્મૃતિવનને પડકારો સામે લડવાની કચ્છની ખુમારીની યશોગાથા છે. આપદા સામે અડીખમ રહેવાના ખમીરની કહાણી છે. રાખમાંથી ફરી બેઠા થવાની કીર્તિકથા છે. શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ છે.
વડાપ્રધાનના વિઝનને અનુરૂપ નિર્માણ થયેલું સ્મૃતિવન ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી જંગલમાં 3 લાખ વૃક્ષો છે. ઉપરાંત ભૂકંપમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં નિર્માણ થયેલા 50 ચેક ડેમની દિવાલો પર લગાવવામાં આવી છે. ઉપરાંત સન પોઈન્ટ 8 કિલોમીટર લંબાઈનો ઓવરઓલ પાથવે, 1.5 કિલોમીટર આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3,000 મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે. 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. કચ્છ આવનાર પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ તરીકે આકર્ષણ બન્યું છે. ભુજ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવા માટે લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસો હવે સફળતાની નજીક છે. વર્ષ 2025ના પ્રથમ સપ્તાહથી આ સેવા શરૂ થશે તેવા આશાવાદી સંકેતો સાંપડી રહ્યા છે. ગ્લોબલ કચ્છ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરે માહિતી આપતા જણાવ્યું હતું કે આ માટે ફેડરેશન ઉપરાંત કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ સતત પ્રયાસો કર્યા હતા. હાલમાં એરપોર્ટ ઓથોરિટી સાથેની વાતચીતના આધારે જાણવા મળ્યું છે કે દિલ્હી એરપોર્ટ પર વિમાની સ્લોટની મંજૂરી મળી ગઈ છે. શ્રી ગોરના જણાવ્યા મુજબ 1 જાન્યુઆરી અથવા ત્યારબાદ 2-4 દિવસમાં એર ઇન્ડિયાની 162 સીટની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે, જે બપોરના સમયે ઉડાન ભરશે. આ સેવા કચ્છ માટે અનેક રીતે ઉપયોગી બનશે, જેમાં મુંબઈની જેમ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી કચ્છમાં એનઆરઆઈ માટે આ સેવા ખૂબ લાભદાયી સાબિત થશે. કેન્યા સહિત આફ્રિકન દેશો સુધી વિમાની સેવા દિલ્હીની મદદથી સરળ બને છે. ઉપરાંત કચ્છથી હિમાલય પ્રદેશ, જમ્મુ કાશ્મીર જેવા હિલ સ્ટેશનો પર ફરવા જતા પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ભુજ દિલ્હી ઉડાનના કારણે કચ્છના પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે. ભવિષ્યમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ 500થી વધુ નવા વિમાનો ખરીદવા માટેનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. ત્યારબાદ આ વિમાનોની ડિલિવરી થશે. કચ્છના ભુજ એરપોર્ટ માટે આ મહત્વપૂર્ણ તક બની શકે છે. આ સિવાય ભવિષ્યમાં ભુજના આંતરરાષ્ટ્રીય વિમાની સેવા માટે દાવેદારી મજબૂત બનવાની શક્યતા પણ અનિલભાઈએ વ્યક્ત કરી હતી. સૂત્રધાર કચ્છ માટે આ પહેલ નવી તકોના દરવાજા ખોલશે તેવી પૂરી આશા છે. કચ્છમાં ચાલુ વર્ષે શિયાળાના પ્રારંભ સાથે જ તાપમાનમાં વધઘટનો દોર યથાવત રહ્યો છે. ગઈકાલની પવનની ઝડપમાં ઘટાડો થતાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધઘટનો દોર યથાવત રહ્યો છે. ગઈકાલથી પવનની ઝડપમાં ઘટાડો થતાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. છેલ્લા થોડા દિવસોથી 20 થી 21 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા ઉત્તરાર્ધ શીત વાયરાના કારણે કચ્છમાં ઠાર પ્રભાવક રહ્યો હતો. પવનની ઝડપમાં ઘટાડો થતાં ઠારની અસર ઓસરી છે. આજે રાજ્યના સૌથી શીત મથકના સ્થાને યથાવત રહેલા નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાઈને 15 ડિગ્રીએ પહોંચ્યો હતો. ભુજમાં 17.4 અને કંડલામાં 19.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લાના તમામ મથકો પર મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી રહ્યું હતું. ગત રાત્રે ફૂલ ગુલાબી ઠંડક બાદ આજે સવારે વાતાવરણ હુંફાળું રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા સપ્તાહના અંત સુધીમાં તાપમાનમાં વધારા ઘટાડાનો દોર યથાવત રહ્યા બાદ આગામી સપ્તાહથી ઠંડીની પકડ મજબૂત થશે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા પ્રેરિત તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગીતા જયંતિ મહોત્સવનું આયોજન ભુજ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા તેમજ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી પોતાનું વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ઉદ્બોધન કરશે. ભુજમાં સૌપ્રથમ વખત હનુમંત ચરિત્ર તેમજ શ્રીમદ ભાગવત ગીતા સારનો પ્રારંભ 9 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી નામાંકિત વક્તાઓ વક્તવ્ય આપશે. 10 ડિસેમ્બરના સંગીતમય સુંદરકાંડ પારાયણ યોજાશે, જ્યારે 11 ડિસેમ્બરના બુધવારે ગીતા જયંતિ નિમિત્તે સ્વામીજીની સંગાથે શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાયોનું પારાયણ કરાશે. આ પ્રસંગે ગીતા જયંતિ આશીર્વચન શ્યામભાઈ ઠક્કર આપશે અને મહાપ્રસાદના દાતા વીણાબેન નવીનભાઈ આહિયા પરિવાર રહેશે. આ સત્સંગ કેન્દ્ર સંસ્થા ભુજથી કોઈ અપરિચિત નહીં હોય. 20 વર્ષથી અમે આ કચ્છ માટે કામ કરી રહ્યા છીએ અને હવે આવનારા દિવસોમાં 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર એક ખૂબ મોટા પ્રસંગ, ઐતિહાસિક ઘટના ઘટવા જઈ રહી છે, જેમાં અમારી સંસ્થા તો પ્રેરક છે, પણ સાથે સાથે
હિન્દુ જ્ઞાતિના 40 સમાજો એક સાથે ભેગા થઈ અને આવડી મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે. એટલે કે આ બધી ઘટનામાં પોતપોતાના રીતે પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપવા જઈ રહ્યા છે અને બધા સાથે મળી હળી મળીને સંગત છદ્દમ સંવદદ્દમ એ જે વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો અને બધા જ વ્યક્તિના જીવનમાં સુંદર મજાની ઘટનાઓ ઘટે, તો એના માટેનું આખું આયોજન છે. એટલે સાથે મળીને અમે ગીતા જયંતિનો ઉત્સવ મનાવવા અમે જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં એવું છે કે 8 ડિસેમ્બરે અમે લોકો બપોરના 3:30 વાગે રામધૂન ભુજ ત્યાંથી આખી અમારી જે યાત્રા છે, જે ગ્રંથ યાત્રા છે, એ શરૂ થશે. વિશ્વની અંદર એકમાત્ર ગ્રંથ છે જેની જન્મ જયંતિ ઉજવાય છે અને એ છે ભગવદ્ ગીતા. આખા વિશ્વ ઉજવશે તો આપણે કચ્છની અંદર પણ ભુજની અંદર પણ બહુ દિવ્ય અને અદ્ભુત રીતે ઉજવવા જઈ રહ્યા છે. એ ગ્રંથ યાત્રાની અંદર લગભગ 1200 થી 1500 લોકો જે હશે એ 40 સમાજોમાંથી ભેગા થયેલા ભાઈ બહેનો હશે. જેમાં બહેનો છે લગભગ 250 કે 300 બહેનો છે, એ પોતાના મસ્તક ઉપર ભગવદ્ ગીતાને લઈને એ યાત્રા કાઢશે અને બધા ભાઈઓ જે સાફા પહેરી અને જેમ કે જીવનમાં દરેકના જીવનમાં અલગ અલગ પ્રસંગો આવતા ઉજવતા હોય, પણ એક પ્રસંગ એવો છે કે જે બધાનો ઉત્સવ છે, સમૂહ ઉત્સવ છે, તો એને ઉજવવા માટે અમે લોકો ગ્રંથ યાત્રા કાઢશું. અને ટાઉન હોલની અંદર રવિવારે સાંજના 6 થી 8 વચ્ચે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી અમારા જે આચાર્ય છે, અમારા ગુરુજી છે, એ રાજકોટથી આવવાના છે, જે આચાર્ય સભાના હેડ છે, આખા ભારતની અંદર ચાલતી આચાર્ય સભાના હેડ છે. અને સદભાવના જે પરિવાર છે એમાં સ્વામીજી બહુ કેન્દ્રીય ભૂમિકા નિભાવી રહ્યા છે. તો એ સ્વામીજી આવવાના છે અને એ શ્રીમદ ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ એ વિષય ઉપર 6 થી 8 2 કલાક મનનીય પ્રવચન આપવાના છે. અને ત્યારબાદ બધા જ પ્રમુખશ્રીઓ, બધા જ મહિલા મંડળના પ્રમુખશ્રીઓ એક સ્ટેજ ઉપર આવશે અને એ બધાનું સન્માન અમારી સંસ્થા કરશે. અમારી સાથે 40 જેટલા સમાજો અત્યારે જોડાણા છે અને જેટલા સમાજ સુધી અમે પહોંચી શક્યા નથી એ બધાને ફરીથી અમારી સાથે જોડવા અમે પ્રયત્ન કરવાના છે. અત્યાર સુધીમાં 40 સમાજો અમારી સાથે જોડાઈ ગયા છે. હા, આગામી મહોત્સવ એવો છે કે અમારો આજે આખો પ્રસંગ છે 8 થી 12નો. એના સિવાય પણ અમારી ઈચ્છા છે કે સનાતન ધર્મના એ ગણેશ ઉત્સવ હોય, એ નવરાત્રિ હોય, એ દિવાળી હોય, જે પણ ઉત્સવો છે એ આપણા ઋષિ મુનિઓએ જે આપણને આપેલો છે, આદેશ આપેલો છે, જે સમજાવેલું જ્ઞાન આપેલું છે, એ પ્રમાણે એની ગરિમા અને એની પવિત્રતા જળવાય એ પ્રમાણે બધા ઉત્સવો ઉજવવામાં હવે આવશે. અને જે 40 જે અમારા જે સાથે જોડાણા સમાજો છે એની ઉપર એક સંતોની કમિટી હશે જે માર્ગદર્શકની ભૂમિકામાં હશે. એમાં હું છું, અમારી સાથે વિવેક મંગલ સ્વામી છે, બેપ્સ સ્વામિનારાયણ સંપ્રદાયના, કિશોરદાસજી મહારાજ છે અમારા કબીર મંદિરના છે, અને લાલગીરી બાપુ રુદ્રાણી સમાજના છે, અને મહેશ્વરી સમાજના ધર્મેન્દ્રસિંહજી છે, એ અમારી સાથે જોડાયેલા છે. આ બધા સાધુ સંતો છે એ માર્ગદર્શકની ભૂમિકામાં હશે અને બધા જ સમાજોને આપણા હિન્દુ સનાતન ધર્મના જે તહેવારો છે એમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે એ બધી બતાવી અને યોગ્ય માર્ગદર્શન આપી અને સુંદર મજાનો ઉત્સવ કેમ ઉજવી શકાય એ અમે માર્ગદર્શન આપશું. આજે કચ્છની મુલાકાતે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ તેમણે નૂતન મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશ દાસજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ મુખ્ય કોઠારી મુરજી સિયાણી, શશિકાંત ઠક્કર, સલાહકાર સમિતિના રામજી વેકરિયા વગેરે ડોક્ટર પ્રવીણ તોગડિયાનું ફૂલહાર અને શાલ સાથે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શશિકાંત પટેલ, બળવંતસિંહ વાઘેલા વગેરે અગ્રણીઓ સાથે રહ્યા હતા. આજે ભુજ કચ્છના પ્રવાસે આવ્યો છું. બધા જ કાર્યકર્તાને મળવું અને 2025 ઉત્તરાયણથી મહાશિવરાત્રિ 14 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગમાં 12 વર્ષે મળનારો મહાકુંભ આવી રહ્યો છે, જેમાં 30-40 કરોડ લોકો આવવાના છે. તો કચ્છના નાના મોટા કાર્યકર્તા સહકુટુંબ કુંભમાં આવે એ બધાને નિમંત્રણ આપવા. આજે બસ આવ્યા હતા, દર વખતે આવું ત્યારે મંદિરે દર્શન કરું છું. ભુજ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા અને પછી કાર્યકર્તાને મળીને નીકળી જવાનું છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધી કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.